રવિવારે એટલે કે 23 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025ની મેચ દુબઈમાં યોજાઈ હતી, જેમાં ભારતે 6 વિકેટે પાકિસ્તાનને ધ્વસ્ત કરી દીધું હતું અને વિરાટ કોહલીએ અણનમ સદી ફટકારી દીધી હતી, જે બાદમાં ભારતની જીતની ઉજવણી દેશભરમાં થઈ રહી હતી. લોકો રસ્તા પર આવીને ફટાકડા ફોડી અને નારા લગાવીને જીતની ઉજવણી કરી રહ્યા હતા. તે સાથે જ અમદાવાદના ખોખરા અનુપમ સિનેમા વિસ્તારમાં પણ ઉજવણી થઈ રહી હતી. આરોપ છે કે તે દરમિયાન 10 થી 20 લોકોના ટોળાએ ઉજવણી કરી રહેલા લોકો પર પથ્થરમારો કર્યો હતો. વિગતે વાત કરીએ. નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. ઘટનાની વિગતો અનુસાર રવિવારે એટલે કે 23 ફેબ્રુઆરીએ ભારતની જીત પર ખોખરાના અનુપમ સિનેમા પાસે લોકો ઉજવણી કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓ ફટાકડા પણ ફોડી રહ્યા હતા અને તે જ સમયે 2 બાઇક ચાલકોએ બોલાચાલી કરી હતી અને ત્યાંથી ભાગી ગયા હતા. જે બાદ થોડા સમય પછી તેઓ 15 થી 20 લોકોનું ટોળું બનાવીને આવ્યા હતા અને સીધો પથ્થરમારો શરૂ કર્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર લગભગ 15 થી 20 લોકોનું ટોળું આવ્યું હતું અને આવીને સીધા પથ્થરો વર્ષાવા લાગ્યા હતા. તે દરમિયાન એક યુવકને માથા પર ગંભીર ઈજા પહોંચતા તેને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ પથ્થરમારામાં અંદાજિત 6 થી 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પથ્થરમારા બાદ હુમલાખોરો ભાગી છૂટ્યા હતા. આ ઘટના બાદ ખોખરા વિસ્તારમાં ભારે પોલીસ દળ ખડકી દેવામાં આવ્યો હતો. ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી પણ શરૂ કરી છે. અનુપમ 4 રસ્તા પર ભારતની જીતની ઉજવણી થઈ રહી હતી. વિસ્તારના સ્થાનિક લોકોનો કહેવા પ્રમાણે 10 થી 20 લોકોનું ટોળું અચાનક જ આવી અને પથ્થરમારો ચાલુ કરી દે છે અને ત્યારબાદ આખો વિસ્તારમાં તંગદિલી ભર્યો માહોલ સર્જાઈ જાય છે. 2 સમુદાય વચ્ચે થયેલા પથ્થરમારામાં 6 થી 7 લોકો ઘાયલ થયા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ ઘટનાને લઈને ત્વરિત પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસ વિભાગનું કહેવું છે કે આ મુદ્દો ખૂબ નાનો છે અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફટાકડા ફોડતા રોડ પર નીકળેલા 2 વ્હીલર સાથે બોલાચાલી બાદ ઝઘડાના બનેલ બનાવ અનુસંધાને સામસામી ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેમાં હાલ એક પક્ષે 3 અને બીજા પક્ષ તરફથી 4 એમ કુલ 7 આરોપી પકડી લેવામાં આવેલ છે. આ પહેલા પણ ગુલબાઈ ટેકરામાં આ જ પ્રમાણે પથ્થરમારાની ઘટના સામે આવી હતી. ગુલબાઈ ટેકરા વિસ્તારમાં રાત્રે લગ્ન પ્રસંગ હતો. લગ્નના વરઘોડામાં મોટા અવાજથી ડીજે વગાડવામાં આવી રહ્યું હતું. ઘોંઘાટને કારણે સ્થાનિક જાગૃત નાગરિકે પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કર્યો હતો, જેથી પોલીસ ડીજે બંધ કરાવવા માટે આવી હતી. શરૂઆતમાં પોલીસે ડીજે બંધ કરાવવા જાનૈયાઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ જાનૈયા ડીજે બંધ કરવા માટે તૈયાર થયા ન હતા. તેથી બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. કેટલાક લોકોએ પોલીસ પર જ પથ્થરમારો કર્યો હતો. પોલીસ પર પથ્થરમારો થતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. પથ્થરમારાના સમાચાર મળતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હવે અહીંયા સવાલ એ થાય છે કે ખોખરા વિસ્તાર એવો કોઈ સંવેદનશીલ વિસ્તાર પણ નથી. તેમ છતાં પણ ભારત પાકિસ્તાનની મેચ થાય એમાં ભારતની જીત બાદ ઘટના સર્જાય અને આ ઘટનાનો ઉદ્દેશ સમાજમાં શાંતિ અને સલામતી ભંગ કરવાનો તો નથી ને. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.